દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દૂરદર્શી ન્યૂઝ કામરેજ સુરત. કામરેજ નજીક સરપંચના ગામમાં પોલીસ સ્ટેશનની બાજુમાં હનુમાનજીનું મંદિર આવેલું છે, તળાવ ફળિયું આવેલું છે. બાજુમાં મોટું આરોગ્ય કેન્દ્ર કામરેજ ખાતે જે આવેલું છે અને કોરોનાની મહામારીમાં જે અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે એની દશરથમાં કામરેજ તળાવ ફળિયાની અંદર છેલ્લા 8 થી 10 દિવસ ત્યાં જોતા એટલું બધું ગટરનું પાણી જે ઉભરાય છે. જાણવા મળેલ છે કે તાલુકાના પ્રમુખ નાળિયેર ફોડીને જેનું મુહૂર્ત કરી ગયા છે ગટરનું, છતાં પણ હજી કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી. સરપંચ શું કરી રહ્યા છે તે હવે જોવાનું રહેશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત શું કરી રહી છે? જો રોગચાળો ફાટી નીકળશે તો આ ફળિયાની અંદર, કામરેજ તળાવ ફળિયાની અંદર ખૂબ જ મોટી જાનહાનિ થઈ શકે એવું છે. મચ્છરનો ઉપદ્રવ એટલો બધો છે, હાલવાની કોઈ જગ્યા નથી. નાના બાળકો, એમ્બ્યુલન્સ કે કોઈ પણ વસ્તુ આવી શકે એવી નથી. એટલું બધું ખરાબ પરિસ્થિતિ છે ગટરની. તો હવે જોશી કે તંત્ર આનો જવાબ શું આપી રહી છે. મીડિયા દ્વારા આ વારંવાર રજૂઆત કરવા છતાં હજી આ પ્રોબ્લેમનો કોઈ નિકાલ નથી આવ્યો. તો હવે શું નિકાલ કરશે તંત્ર તે જોવાનું રહેશે. હું છું અશોકભાઈ પંચાત્રા, કેમેરામેન શૈલેષ મિસ્ત્રી સાથે, કામરેજ સુરત. એ જાણકારી આપનાર મીડિયાને સતીશભાઈ. સર, શું પ્રોબ્લેમ હતો આ તમને? આજે સવારના તળાવ ફળિયાના સ્થાનિક યુવાનો દ્વારા મને એક વિડીયો અને મેસેજ મળ્યો કે અહીંયા ગટરના પાણીનો ભરાવો હતો. ગટરનું ખૂબ ગંદુ પાણી એટલી ખરાબ વાસ મારતું હતું કે અહીંયા વૃદ્ધ મહિલાઓ અને બાળકો ખૂબ હેરાન થતા હતા. એટલે મેં અહીંયા સ્થળ ઉપર આવીને જોયું એટલે મને ખરેખર એવું લાગ્યું કે આ મુદ્દાને તમારા સુધી પહોંચાડવો જરૂરી છે. કેમ કે મીડિયા એટલે લોકશાહીનો ચોથો સ્તંભ છે. એના વગર લોકોની સમસ્યાઓ ક્યારેય ઉજાગર થાય નહીં. એટલે એક જાગૃત નાગરિક તરીકે, આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે મેં આ વાતને મીડિયા સુધી પહોંચાડી. બીજી એક વસ્તુ કે ત્યારબાદ અહીંયા સ્થાનિક અગ્રણી શ્રી મનીષભાઈ જે સરપંચ છે એમના દ્વારા તાત્કાલિક અત્યારે ગટર ખોલાવી અને જે ગંદુ પાણી હતું એનો નિકાલ કરવામાં આવ્યો અને અત્યારે ટેમ્પરરી રાહત આ લોકોને મળી છે. પણ કોઈ એક વ્યક્તિની અવળ ચંડાઈનો ભોગ આખું ફળિયું બનતું હોય ત્યારે એ વ્યક્તિએ વિવેક બુદ્ધિથી નિર્ણય લેવો જોઈએ કે આપણા હિસાબે બધાને મુશ્કેલી છે ને એને પોતાને પણ મુશ્કેલી છે. તો આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે, બધા લોકોને સારા રોડ રસ્તા મળે, ગટર લાઇનની સુવિધા મળે, પાણીની સુવિધા મળે અને બધા ભાઈચારાથી હળી મળીને રહે એવો અમારો આશ્રય છે. અને બધાને સારી સુવિધાઓ મળે તો એમાં કોઈએ વાંધા વિરોધ કરવો ન જોઈએ. બસ આ જ લાગણીથી અમે તમને અહીંયા આમંત્રિત કર્યા હતા. અત્યારે હાજર છે કામરેજ ગામના સરપંચ શ્રી મનીષભાઈ આહિર પાસે. આના વિશે જાણકારી લઈએ. કઈ જગ્યાએ કામ અટકેલું છે, કોના હસ્તક હતું અને ક્યારે થશે, તો આવો માણીએ થોડી એમની માહિતી. સાહેબ, તમારું નામ જણાવો. મારું નામ મનીષ આહિર. કેટલા વર્ષથી આ સરપંચમાં છો? 4 વર્ષ થઈ ગયા. કયા ફળિયામાં તમે અત્યારે ઊભા છો? તળાવ ફળિયું કામરેજ. અચ્છા, કયા પ્રોબ્લેમના હિસાબે આવેલા છો? કામરેજ ગામમાં હમણાં છેલ્લા 10 દિવસ કે 15 દિવસ પહેલાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ખાતમુહૂર્ત કરી ગયા ગટર લાઇનનું. ખાતમુહૂર્ત કરીને પછી આ ગટર લાઇનની કામગીરી અટકી. એ મને એવું જાણવા મળ્યું કે ભાઈ અહીંયા કામગીરી અટકી ને તળાવ ફળિયામાં ગટર લાઇનનું કામ ચાલે છે. તો જોતા કે ભાઈ ચંદુભાઈના ઘર પાસેથી આ ગટર લાઇન ઉતારવાની હતી. હવે ચંદુભાઈને મેં હાલ 2 દિવસથી કહું છું કે એક આ માનવતાની દૃષ્ટિએ આખું ગામ હેરાન થાય છે, આ ગટર લાઇન તમારા અહીંથી ઉતારી લો. ઉતાર્યા પછી તમને તાત્કાલિક હું બ્લોક કરી દઉં. અત્યારની પરિસ્થિતિ કરતાં 100% સારી પરિસ્થિતિમાં તમને હું ત્યાં સરખું કરી આપું. કારણ કે હું ગામનો સરપંચ છું, મારા ગામનું પબ્લિક હેરાન થાય એ મારા માટે બી ઠીક વાત નથી. પણ હવે આ ચંદુભાઈ જે છે એ પોતે હવે એક જીત પર બેઠા છે કે અહીંથી ગટર લાઇન કરવા દેવાની થતી નથી. એ માનનીય અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીની ગ્રાન્ટ છે. પ્રમુખ શ્રી બી ત્યાર પછી અહીંયા કંઈ અમને સમજાવવા આવ્યા નથી. એનું કહેવું એવું છે કે જે કરે તે સરપંચ જ કરે. એટલે સરપંચની તો નૈતિક ફરજ આવે જ છે કે એને અહીંયા આવીને કામ કરાવવું પડે. કદાચ વધારે ટાઈમ જાય ને રોગચાળો ફાટી નીકળશે તો એનો પગલાં શું લેશો? હવે એના પગલાં તો જે કાયદાકીય જે કરવાનું હોય. હવે આ બી અહીંયા ગટર લાઇનનું કામ ચાલે છે. હવે એમાં બી અણચરરૂપ કોઈ થતું હોય ને જેવો કાયદાની રૂહે કરવું પડે તો અહીંયા અમે સરપંચ તરીકે કાયદાની રૂહે આ ગટર લાઇનનું કામ ચાલુ કરાવશું. થેન્ક યુ વેરી મચ.